અચ્છા મગનો શીરો બને છે. લાડુ બેન આવી ગયા છે નીચે મસ્ત મજાનો નાસ્તો કરવા માટે. જો ગુડ મોર્નિંગ. ક્યાં ખા રે? મગ. શું વાત છે? પૌષ્ટિક આહાર. બ્રેકફાસ્ટ ની વાત થઈ તો પૌષ્ટિક આહાર આવવા માંડ્યો આજથી તો. એમ બેન મૂડમાં નથી લાગતા? આઈ કે મેને એમ એકદમ આમ સ્થિર છે, આમ પટપટાવતી નથી. જો એ આઈ કે નથી પટપટાવતી સોરી છે ને એવું જળજળિયું ભર્યું હોય ને એમને ભર્યું રહે. ઓ બહુ ઓછી પટપટ મોટી મોટી હવે પટકાઈ. આમ જો આમ કરીને તો બહુ ઓલું થાય ને તો જ પટપટે નકર ન પટપટે. આવું એલિયન ને આવું હોય. હે એલિયન ને હોય આવું. અમારી એલિયન જ છો. ચાલો નાસ્તો કરી લઈએ. પેનલ કોને કોને બાકી છે? મગ મમ્મી કેટલાક પડ્યા છે? નાસ્તો બધાને બાકી છે. તમારથી શુભ શરૂઆત કરવી. ઓકે લાડુથી થઈ ગઈ શુભ શરૂઆત. ઓકે હેતાંશભાઈ ફ્રૂટ ખાઈને ગયા. હા નાસ્તા હું લઈ ગયો. આ મગ લઈ લે. એ રોટલી પટ્ટી લઈ ગયા. ઓકે તો આ બાજુ રસોડામાં જો મગ બની ગયા છે. અહીંયા રોટલી છે, નીચે રોટલા છે, બરાબર. અહીંયા પટ્ટી છે, દૂધ છે. ચાલો નાસ્તો કરી લઈએ. અને રીઝો દહીં ખાઈ છે. નાતે ઉઠે છે જોડાયા વગર. એ અરે પણ 100% પાસ થઈ ગઈ. અનેરી પણ આમ જો ચમચીથી જાતે આવડી ગયું. મમ્મીની મોટી મમ્મીની જરૂર જ ન પડી પીને. અરે મોટીમાં ફાવે તો નાનીમાં તો ફાવે જ ને. મોટી ભાગી છે. હાલો અરે મજા આવી ગઈ. રોટલી ને આ તે બધું આમ તેમ પડ્યું છે. એ ઊંધી લીધી. ઓલી માણ પ્રેક્ટિસ દહીં ઘાટું છે તો વાંધો નહીં. સરસ લ્યો. કાનુડો જ લાગે એક્ઝેક્ટ કાનુડી. ચાલો હવે જમવા બેસી જઈએ. બરાબર. જમવા હું આમ તો નાસ્તો જી નાસ્તો. ગટડી મારી ગટડી. હું છે ને પેલા બધા સબસ્ક્રાઈબર તરફથી રમાડી લેવાને. બરાબર છે. ગટડી મારી ગટડી. ગઈશ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો અને સવારના વાગી જાય છે 9:15. બરાબર. હવે જવાનું છે ફરીથી ફામે, કેમ કે આજે આવે છે જાન. બરાબર. શેરીમાં મેરેજ છે તો અત્યારે જઈએ અને ઠેઠ હવે સાંજે 12 વાગે ઘરે આવશું. બરાબર. ચાલો હવે કન્ટિન્યુ આગળનો બ્લોગ છે ને હવે પિનલનો આવશે. બરાબર છે પિનલ? હું ભૂ પીવું છે. હાલો ભૂ આપી દેવી. હાલો કાંઈ વાંધો નહીં. હાલો આપી દો હો. આપો છો આપી દો. હાલો ભૂ આપી દો. બેને ખાઈ લીધું એકલા. જો કઈ ખબર પડવા દીધી એમ કીધું. એવી ભાષા એની આવડી ગઈ ભાષા એમને તો. ગઈસ તો આજે છે ને જેન્ટ્સ લોકોની સામે જવાના હતા એટલે અમે લોકો આજે વહેલા ફ્રી થઈ ગયા છે. સપના જાય છે ને પપ્પાના ઘરે મુદ્દો લેવા માટે. ત્યાંથી પણ ગામડેથી આવ્યું છે. અને અહીંયા જુઓ તમે શેણાના જીંજરા. આ પણ જો ગામડેથી આવ્યું છે. આ ક્યાં ગામથી આવ્યું છે ને તમને કહું. કેરાળાથી જે આપણે પ્યોર દહીંની લચ્છી પીધી હતી બનાવી એ ગામનું છે. આ સંગીતા માસીના પિયરમાંથી આ શેણા આવ્યા છે. કેરાળાના શેણા એમ ને? હા ખારાપાટના ચણા મીઠા બહુ હોય એવું કે વગર. અમારે હજી ત્યાં છે ને ચણામાં હમણાં દેશના મહેમાન આવ્યા હતા ને ત્યારે એને કીધું કે અમારા ચણા કેટલાક થયા કે હજી પોપટા બેઠાય નથી કે એમ કીધું. અને અહીંયા પોપટા જોવો પાકી ગયા. અહીંયા પાકી ગયા પોપટા. તો ચાલો ફટાફટ પછી બપોર પછી મેરેજમાં જવાનું છે. સંગીતા માસી એવું કહે છે કે ખાવા હોય તો આવો. અને બપોર પછી મેરેજમાં જવાનું છે ને ત્યાં વીણવા ચોળા બધું કામ કરી નાખ્યું. જેન્ટ્સ લોકો જમવા આવવા નથી. રસોઈનું બહુ ટેન્શન નથી. આમ સાસુ તો કંઈક ગમે એ ઊસું કૂસું કરીને ખાઈ લેવા છે. તો ચાલો ફટાફટ શું કરવું છે? હાલો ને પણ એક ઘરે રાંધીને ખાઈ લઈએ. મજા જ આવશે. હાલો જો હમણાં ચેતના માસી આવે ને તો અમારો પ્રોગ્રામ ડન થઈ જાય. એમાં કઈ ઘટે નહીં. સાચી વાત ને? હમણાં ફોન કરું. અમે ફાઇનલી પહોંચી ગયા. જો અહીંયા બધું ગઈકાલનું બધું સેટઅપ છે ને વીખી નાખ્યું છે. આજનું બધું નવું સેટઅપ કરશે અહીંયા. ભાઈ તો રસોડામાં જો બધું શાક આવી ગયું છે. લીલું શાકભાજી માર્કેટમાંથી મંગાવ્યું હતું સ્પેશિયલ. બરાબર છે. બધું સારું મોકલવાનું કીધું હતું. જો આ બધું અહીંયા છાશ આવી ગઈ છે. અહીંયા બધું કટિંગ ચાલુ થઈ ગયું છે. બરાબર છે. અને અહીંયા બનવાનું ચાલુ થઈ ગયું છે. જોઈએ શું બને છે અત્યારે.
બરાબર. ઓ બાપરે, આ દાળ બનતી હોય એવું લાગે છે. શું બને છે ભાઈ? મગનો શીરો. અચ્છા, મગનો શીરો બને છે, મીઠાઈ બને છે ભાઈ, મગનો શીરો. આ બાજુ પાત્રા, લીલા ધાણા, આદુ, મરચી ને એવું બધું છે. ચટણી બનવાની હોય એવું લાગે છે. ગાઈસ, તો અમે લોકોનો પ્રોગ્રામ ફાઇનલી રેડી થઈ ગયો છે કે કઢી ખીચડી બનાવી, વેજીટેબલ ખીચડી અને કઢીનો બાયુનો પ્રોગ્રામ છે. 10-15 બાયુ છે. તો જો આ બાજુ છે ને અમે બધું વઘાર માટેનું તૈયારી કરી રાખી. આ બધું કઢી ઉકળે છે, આ બાજુ ખીચડી બફાઈ ગઈ છે અને હવે ફાઇનલી છે ને અમે વઘાર કરશું અને મસ્ત મજા લેશું ખાતા ખાતા. અમને છે ને ખાવા કરતા છે ને અમે ભેગા થયા હોય ને ત્યારે અમને એમાં હસવાની, ભેગા થવાની મજા કંઈક અલગ હોય. એની માટે અમને પ્રોગ્રામ આમ જો નીચે છે ને બધી બાયું બેઠી છે, હમણાં જમવાનું થાય ને એટલે ઉપર આવશે. જો અહીંયા નીચે બધી બાયું બેઠી છે, લસણ કપાઈ છે કેમ કે ચીતલ ત્યાં કોથળો ભરીને બધું આવ્યું છે તો કીધું ચાલો શાકભાજીનું છે ને આપણે વેજીટેબલ ખીચડી બધાને ખવડાવી દઈએ. અને જો આ બાજુ ટામેટા, મરચાં, મરચી, કાચા ટામેટા બધું આવ્યું છે. તો હમણાં થોડાક દિવસ અમારે પણ સંભારામાં ચાલશે. અને જો ચણા પણ આવી ગયા છે સાથે સાથે. અને ચિંદનભાઈ ની લોકો તો ઘરે જમવા આવવાના છે. હું ફોન આવ્યું કે અમે ત્યાં નથી જમવાના મેરેજમાં, તો એ લોકોની ફેવરેટ ખીચડી છે તો આવીને ખાઈ લેશે એ પણ. એની સારું, ચાલો તો ખીચડીનો ફટાફટ વઘાર કરીએ. તમે કન્ટિન્યુ જોડાયેલા રહેજો, મજા જ આવવાની છે આજે. કઈ બપોર થઈ ગયા છે, જમી લીધું મસ્ત ફર્સ્ટ ક્લાસ. અને હવે છે ને ફ્રૂટ જ્યુસ બનવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ. જો છે ને ફ્રૂટ કટિંગ અત્યારે થાય છે, મસ્ત લાઈવ બધા ફ્રૂટ છે, પાઇનેપલ ને બધી 4-5 પ્રકારના ફ્રૂટ છે ને હવે જ્યુસ બનશે. ગઈ તો ફાઇનલી કઢી ખીચડી બની ગઈ છે અને सब सहेली साथ में बैठकर खाना खा रही है. देखो જો આ કેવી રોજ આદમીને વહી જતા હોય એવી રીતે રસોડા કરવા કેવી મજા આવે. હા એવું છે. અહીંયા હું બાયુનું રસોડું હું સંભાળું ને પ્રસંગનું રસોડું આપણા આદમીને સંભાળે. આપણે અમાર શેરીમાં છે ને રસોડા વિભાગના મેનેજમેન્ટમાં બધા એટલા હાલે એમ છે. હું કેવું ગમે અહીંયા આ પ્રસંગ હોય કે સોસાયટીનું ગમે કંઈક હોય તો અમારી ટોળી હોય બધી. એટલે ટોળી ચાલો ફટાફટ કઢી ખીચડી ખાઈ લે. અને તમારું પણ મોઢામાં પાણી આવી ગયું ને ખાવું હોય તો તમે આવી જાઓ. એક મારા ફ્રેન્ડ રસ્તામાં હાલી આવે છે. આવો આવો આવો. જય સ્વામિનારાયણ. જો એ માસ્ક પહેરીને આવ્યા છે કેમ કે ઉધરસ છે એટલે ડોક્ટરે માસ્ક પહેરવાનું કીધું છે. માસ્ક પહેરી ખાઈને હાલો ફટાફટ જમી લઈએ. ગઈ તો 3:30 વાગવા આવ્યા છે. ફાઇનલી ઘરે આવી ગયો અને હેતાંશભાઈ પણ સ્કૂલેથી આવી જાય છે. હેતાંશભાઈ, આજે હું હતું નાસ્તામાં? ઘરેથી નાસ્તામાં હું હતું? રોટલીના કકડિયા. અને ઓલામાં સ્કૂલે? હા, અથાણું. શાક એનું મગનું શાક અને અથાણું. ભાઈને તો મજા આવી ગઈ છે. બહુ ભાવે ને મગનું શાક? કેટલી વાર લીધું તું? 2 વાર લીધું તું? 2 વાર. સરસ. ચાલો, દાળ ભાત હતા? ભૂંગળા? છાસ? છાસ કોઈ દિન આપતા? તો હું ખાશો હું તું? એમ નહીં, અત્યારે તો હું ખાશો? મૂળો ખાય છે ભાઈ, મૂળા ખાય છે. બરાબર. ચાલો હવે છે ને ફરીથી પાછું ઘડીક રેસ્ટ કરીને ફરીથી તૈયાર થઈને ફરીથી પાછું મેરેજમાં જવાનું જ છે. બરાબર. હવે ત્યાંનો બ્લોગ આવશે. ગઈશ તો ફાઇનલી ફામે પહોંચી ગયા. અહીંયા મસ્ત બધું જો ગોઠવી દીધું છે, જોરદાર ટેબલ ને ખુરશી ને એવું બધું. એલિવેશન હજી અહીંયા બધું વ્યવસ્થિત બનાવે છે. કાઉન્ટર ડિસ્પ્લે સેટ કરે છે. આ બધું સૂપનું કાઉન્ટર છે, આ બધું મેઇન કોર્સ છે. અને છેલ્લે અહીંયા જે કાઉન્ટર છે ને એ પણ મેઇન કોર્સ છે. બરાબર. અહીંયા બધી લાઈવ આઇટમ છે. હજી તો બધું સેટઅપ કરે છે અહીંયા બધા વીર જવાનો. ચાલો હવે જોઈએ બધું ક્યાં હું છે. તો દુલ્હન અને વરાજો છે ને ઉપર ચડી ગયા છે ભાઈ. ફર્સ્ટ ફ્લોર ઉપર જો વરમાળા ચાલુ થઈ ગઈ છે. ગાઈસ તો જો આમ વરમાળા છે ને કરવા આમ નીચે બધું ઓડિયન્સ હોય, ઉપર પહેલા માળ જેટલું ઊંચું છે વરમાળા પહેરાવવા માટેનું સ્ટેજ બનાવ્યું. એમ નહીં, મેં માંડવે પહેરાવ્યો હતો. તો અમારે એવો રિવાજ હતો માંડવે પહેરાવાનો. તો એવો જ છે તમારે જૂનો હતો ને ઈ જ રિવાજ હતો મારે. મેરેજમાં છે ને સબસ્ક્રાઈબર મળી ગયા છે ઘણા બધા. તો આ બાજુ ઘણા બધા આપણા સબસ્ક્રાઈબર છે. બોલો ભાઈ, કેમ છે? સારું? બોલો ભાઈ, સારું? કયું ગામ તમારું? હાચરિયા. શું વાત છે? કઈ અટક? વાઘાણી. સરસ. ચાલો ભાઈ, કઈશ તો હવે વળાવવાનો ટાઈમ આવી ગયો છે. વિદાયનો ટાઈમ આવી ગયો.
ગાઈસ તો છે ને આજે જો અમારી લાડુ ગઈ વહી ગઈ છે ઉપર અને આ બીજી લાડુ અમારા હાથમાં આવી ગઈ છે. આ કોની લાડુ હોય? આ છે ને મહેમાનની લાડુ છે અને આ મમ્મા છે ને બહુ આપણા વિડીયો જોવે છે. એમ કહેતા હતા હમણાં એની મમ્મી કે અમે જોઈ છીએ હોય કે તમારો વિડીયો આવી ગઈ. આ લાડવાની છે ને ફાર્મમાં આટા મારતા હતા ને ચારની લેવી પણ એમ થતું હતું કે મહેમાનની વચ્ચે અહીંયા ક્યાં લેવા જવી. તો અત્યારે ઘરે આવી તો લઈ લીધી રસ્તામાંથી. બીજી લાડુ છે એ તને લાડુ રમાડવી પણ લાડુ ઉપર વહી ગઈ એટલે આ લાડુ નો રમાડશે આજે. હિન્દી કહું આ નામ છે શ્લોકા. શ્લોકા જો કેવો બેડ ઉપર નાખીને દે ને કેટલી મજા આવી ગઈ રમવાની. શ્લોકા નાના છોકરાને જો ફેન બહુ ગમે ચાલુ કરીને બંધ કરે ને તે ફેન જોઈને જોઈ ઠેકડા મારે. હું કરતી હોય શ્લોકા તારા ફ્રેન્ડને બોલાવું અનેરીને બોલાવું. ગાઈસ બહુ ડાય અને શાંત છોકરી છે ને રવડું છોકરું હોય ને તો તેડવીને તો રોવે. બધા પાસે જાતી હતી એટલી મસ્ત રમતી હતી ફામે પણ એટલી સરસ રમતી હતી ને અહીંયા તેડીને તે ફટનારા ને એવી ગઈ અને ઉપર આવીને જો બેડ ઉપર નાખીને ઘૂઘવાટા મળી કરવા. ગાઈસ તો રાતના 12:15 વાગી જાય છે ફાઇનલી ઘરે આવતો રહ્યો અને છે ને એક વસ્તુ તમને બતાવું અનેરી છે ને આખી બદલાઈ ગઈ મેરેજમાં. એને છે ને એટલું ખાધું ને તો બહુ જાડી થઈ ગઈ. મોઢું એનું છે ને માથા વાળ ને કેવી જાડી થઈ ગઈ. જો પણ ફૂલીન દડા જેવી થઈ ગઈ પણ કેટલું હું ખવડાવ્યું તે એને. બોલો લ્યો એ ઊંઘ આવે છે બેટા? ગટડી મારી ગટડી. આ બચ્ચું કોનું હોય? એવું છે? ઓ ભાઈ સાહેબ ભાણકી એટલું બધું નહીં મમ્મી. અનેરી ક્યાં હોય? ઉપર છે. બે ને બાજુમાં રાખીને રમાડી હોત તો મજા આવી જાય. તો ગાઈસ બે લાડુ ભેગી થઈ ગઈ છે. જો બે મેચિંગ કર્યું છે. એ અનેરી ભાગી નીંદર માં આવી છે. કોણ હોય? બીજી લાડુ હોય. ગટડી પણ બિચારી હવારની મમ્મીને જોઈ નથી. હમણાં છે ને સપના 4-5 દિવસ મૂકીને વહી ગયા એટલે એને કે મને પાછા મૂકીને વહી ગયા. હા એટલે એ કાઢતો ને હતા સપના તેડતો તું એને કોને? આને તેડતો. હા તો પણ આ તો આ દીદી સમજો જયદીપ હાથ કરે સમજો તેડું એ ગમે એ છોકરો હોય બીજા છોકરાને તેડે ને એટલે એને આમ ઈર્ષ્યા જ થાય. મારી મમ્મી કોઈ ન તેડે. કેવું કરે છે? પિંક ગર્લ સમજો. પિંક ગર્લ એ તો રેવા દે રોહે સમજો. આમ જો મોટા પપ્પા બોલાવે એ ગટડી એ કોનો દીકો કરે? મમ્મી કોનો દીકો કરે? દીદીને વાલી કરી દે. દીદીને કર દે વાલી. ગાઈસ તો ગટડીને છે ને રમાડવાની બહુ મજા આવી ગઈ. બરાબર છે. તો 12:30 વાગવા આવ્યા છે. તો આજના માટે આટલું જ. બરાબર. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ.